निरीक्षक जे.आर. मोधलिया साहेब बोर्डर रेंज भूज तथा पोलीस अधीक्षक सागर बागमार साहेब पूर्व कच्छ गांधीधामनाओની સૂચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન ક્રાઇમ સ્ક્વોડ, એટીએમ ફ્રોડ, લોન લોટરી ફ્રોડ, જોબ ટાસ્ક ફ્રોડ, શોપિંગ ફ્રોડ, આર્મીના નામે ઓએલએક્સ, ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં તેમજ વણશોધાયેલ ગુના શોધવા સૂચના આપેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ 406, 420, આઈટી એક્ટ કલમ 66 પેટા કલમ સી, કલમ 66 પેટા કલમ ડી મુજબનો ગુનો તારીખ 15મી ડિસેમ્બરના જાહેર થયો। આ ગુનામાં ફરિયાદીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના બહાને અલગ અલગ ટાસ્ક આપી ટાસ્ક પૂરો કરીથી બોનસ આપવા લલચાવી अलग अलग ट्रांजेक्शन द्वारा कुल 9,80,493 રૂપિયા બેંકના अलग अलग अकाउंटમાં લઈ પાછા ન આપી ઓનલાઈન છેતરપિંડી કરેલ, જેમાંથી એક બેંક અકાઉન્ટ સુરતનું આઈસીઆઈસીઆઈ બેંકનું હોય અને આ બેંક અકાઉન્ટના ખાતાધારક મૂળ રાજસ્થાનના હોય। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ અર્થે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લા ખાતે મોકલેલી હતી, જ્યાં ખાતાધારકની પ્રાથમિક તપાસ કરતા તેણે પોતાનું બેંક અકાઉન્ટ કમિશનની લાલચમાં સુરતમાં રહેતા તેના મિત્રને વાપરવા માટે આપેલ હોવાનું જાણવા મળતા બીજી ટીમ સુરત ખાતે મોકલાવેલ, જેમાં સુરત ખાતેથી એક આરોપીને પકડી પાડી આ ઉપરાંત તેમની પાસેથી અલગ અલગ ખાતાઓની વિગતો મળી છે, તેમાં તપાસ કાર્યવાહી ચાલુ છે। પકડાયેલ આરોપી નરેન્દ્રકુમાર મીઠુલાલ મીના, પ્રતિક પ્રફુલભાઈ વસાવા, તો આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે। આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા તથા લીવ રિઝર્વ પીએસઆઈ એમ.એચ. જાડેજા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી।